જે માતાજી મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ જામનગર ગ્રીન સિટીમાં. તો ગ્રીન સિટીમાં મારા ફ્રેન્ડ છે દીપેશભાઈ. તો ગુરુશ્રી એવા લાલ બાપુની મેં મૂર્તિ બનાવવાનું કીધું હતું, તો મૂર્તિ તૈયાર થઈ ગઈ છે. એ ભાઈનો ફોન આવી ગયો તો મને સવારમાં કે ભાઈ આ રીતના તમારી મૂર્તિ તૈયાર થઈ ગઈ છે તમારા ગુરુની. તો અમે અત્યારે એના રૂમે પહોંચી ગયા છીએ. હા, આપણે દીપેશભાઈ મારા ફ્રેન્ડ, અમારા ગુરુશ્રી લાલ બાપુ એવા અમારા દીપેશભાઈ યુટ્યુબર છે ને આવા નવા અને ધાર્મિક ભગવાનના જે અલગ અલગ આવા ધાર્મિક મૂર્તિઓ બનાવે છે. શું દીપેશભાઈ તમારી ચેનલનું નામ? ડીબી આર્ટ. વેલકમ ટુ ડીબી આર્ટ. વેલકમ ટુ ડીબી આર્ટ ચેનલનું નામ છે. તો આ ભાઈને ફૂલ સપોર્ટ કરજો અને આવી તમે જોવો મૂર્તિ. અત્યાર લગી તમે આજે ગુરુશ્રી લાલ બાપુની મૂર્તિ બનાવી, હવે તમે કેટલી ધાર્મિક મૂર્તિ બનાવેલી છે? મેં 2 થી 3 મૂર્તિ બનાવી છે, મારા ચેનલ પર છે, તમે જોજો જરૂર. એવી એક મૂર્તિ અહીંયા છે મહાદેવ, ને તમે જોઈ શકો મહાદેવની. મહાદેવની મૂર્તિ છે ને પ્રભુ શ્રી રામની બી મૂર્તિ છે. આ લેટેસ્ટ છે હમણાં બનાવેલી મૂર્તિ, બહુ સરસ છે. જોયું તમે ગુરુની મૂર્તિ ને મહાદેવની જોઈ, રામ ભગવાનની જોઈ. મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય ને તમે આ ગુરુની મૂર્તિ તમે જોઈ તો કોમેન્ટમાં જય ગુરુદેવ, જય માતાજી. ચાલો દીપકભાઈ, જય માતાજી. જય માતાજી. મિત્રો, આપણે ઓલરેડી ગુરુની મૂર્તિ આપણે પેક કરાવી દીધી છે દીપેશભાઈ પાસે. તો આપણે નીકળી છીએ. જય માતાજી. ચાલો દીપેશભાઈ, જય માતાજી.